માંગરોળમાં ગુમ થયેલ પિતા પુત્રને ગણતરીની કલાકોમાં હેમખેમ પોતાના પરિવાર સાથે માંગરોળ પોલીસે મિલન કરાવ્યું છે। માંગરોળ પિતા પુત્ર ગુમ થયાની જાણ થતાં નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયાના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના અનુસાર ગુમ થનાર વ્યક્તિઓ સંબંધે સંવેદનાપૂર્વક અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય, જેથી આ સૂચનાના અનુસંધાને વિભાગીય પોલીસ અધિક્ષક ડીવી કોડિયાતર માંગરોળ વિભાગના સૂચના મુજબ માંગરોળ પીઆઈ એસ.કે. દેસાઈ દ્વારા માંગરોળ પોલીસ સ્ટેશનમાં સુરજીત સિંહ અરજણભાઈ મોરી તથા દ્રવ્ય સુરજીતસિંહ મોરી રહેવાસી બંને માંગરોળની ગુમ થયાની અરજી માંગરોળ પોલીસ સ્ટેશનમાં આવતા ગુમ થયેલ વ્યક્તિની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.એન. સિસોદિયાને સોંપવામાં આવેલ। તેમણે તપાસ કરતા જાણવા મળેલ કે પિતા પુત્ર કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય, જેની સદરહુ બનાવમાં ગુમ વ્યક્તિઓની તપાસ કરવા અત્રે પોલીસ સ્ટેશનથી અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ તથા સોશિયલ મીડિયામાં જાહેરાત કરાતા ટેકનિકલ સોર્સના આધારે જાણકારી મળેલ કે પિતા પુત્ર દેવભૂમિ દ્વારકા બાજુ હોય, જેથી તે દિશામાં તપાસ કરવામાં આવેલ। બાદમાં સદર ગુમ થયેલ પિતા પુત્ર જૂનાગઢ આવેલ અને ત્યાંથી તેઓ મેંદરડા ગયા હતા। ત્યાંથી માળિયાહાટીના થઈ કેશોદ જતા હોય તેવામાં એક જાગૃત નાગરિક વિપુલભાઈ વાઢિયા રહેવાસી પાણીધરા પાટિયાવાળાએ સદર પિતા પુત્રને જોતા ઓળખી ગયેલ, જેથી તુરંત માંગરોળ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલ અને સદર પિતા પુત્રની જાણકારી આપતા માંગરોળ પોલીસ સ્ટેશનની એક ટીમ તુરંત જ રવાના કરી કેશોદ બાયપાસ ઉપર એક શંકાસ્પદ વાહન રોકી ચેક કરતા સદર પિતા પુત્ર મળી આવતા પોલીસ સ્ટેશને બોલાવી તેના પરિવારના સદસ્યોને પોલીસ સ્ટેશને બોલાવી તેઓને પરત સોંપતા પિતા પુત્રને હેમખેમ જોઈ પરિવારના સભ્યો ગદગદિત થયા હતા। પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. રાઠોડ, હેડ કોન્સ્ટેબલ જનકસિંહ સિસોદિયા, રાકેશભાઈ રામ અને પોલીસ કોન્સ્ટેબલ હિરેનભાઈ ભરડા, અશોકભાઈ વાઢેર, જિગ્નેશભાઈ ચાવડાનો પરિવારે આભાર વ્યક્ત કરેલ। આ રીતે તમામ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પિતા પુત્રને પરત લાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવતા લોકોએ માંગરોળ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા।